સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ડિવાઇન સ્કૂલ સામે પાથરણાવાળા વાર વર્ષોથી ધંધો કરતા આવ્યા છે. તેમને 10 દિવસ પહેલા ત્યાંથી ખસેડી દેવાતા સુરેશ સોનવાણાએ જગ્યાએ તેને ફાળવણીની માંગણી કરી છે. પાંડેસરા ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ સામેના મેદાન પર પાથરણાવાળા છેલ્લા 12 વર્ષથી વેપાર કરતા આવ્યા છે. તેમને 10 દિવસ પહેલા પાલિકા કર્મીઓએ બેકાર બનાવી દીધા છે. 12 દિવસ જાતે તમામ રસ્તા પર આવી ગયા છે. પાથરણાવાળાએ કલેક્ટરને આવેદનપત્ર આપી અને તે જગ્યા ફરમાવવાની માંગણી કરી છે અને જો 7 દિવસમાં તેમની માંગણી ન સ્વીકારાય તો પાથરણાવાળા આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આજે પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ, પાથરણા એસોસિએશન અને સુરત શહેર જિલ્લા કોંગ્રેસ અન્ય ભાષાભાષી સેલના નેજા હેઠળ પાંડેસરા હાઉસિંગ બોર્ડના કોમન પ્લોટ પર છેલ્લા 12 વર્ષથી પાથરણા બિછાવીને રોજીરોટી મેળવનાર આ ગરીબ કુટુંબોને સહાનુભૂતિપૂર્વક ન્યાય મળે માટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ અમે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. મેયરશ્રી, કમિશનરશ્રી અને લાગતા અધિકારીને આવેદનપત્ર આપવાના હતા, પરંતુ માનનીય પીઆઈ શ્રી 8 વાગે અમારા બેનર, અમારા પાર્ટીના ઝંડા, કોંગ્રેસના ઝંડા અને અન્ય બધું વસ્તુ અમારા લોકોથી કાર્યકરો છીનવી લીધી છે. એટલા સુધી કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને ફુલાર કરવાની પણ પોલીસ દ્વારા અમને રોકવામાં આવ્યા છે. એ અમે લોકશાહી ઢબે આંદોલન માટે, ધરણા માટે પરવાનગી માગી હતી. ગઈકાલે અમે જવાબ પણ લખાવેલા પોલીસ સ્ટેશનમાં, પણ રાત્રે 12-10 વાગે કીધું કે ભાઈ હજુ પરમિશન મળી નથી. જ્યારે અમે આવ્યા ત્યારે એવી પરમિશન નથી. આ દેશમાં લોકશાહી છે કે નહીં? લોકોને પોતાનો હક અધિકાર માંગવાનો અધિકાર છે કે નહીં? આજે તો ભારતીય જનતા પક્ષના શાસકો અંગ્રેજોને પણ શરમ આવે તેવી રીતે વર્તન ભારતના નાગરિકો સાથે કરી રહ્યા છે, જેને અમે સખ્ત શબ્દમાં વખોડી કાઢીએ છીએ અને સરકાર સમક્ષ માગણી કરીએ છીએ કે આ પાથરણાવાળા 11 તારીખથી આજ દિન સુધી બેકાર, બેરોજગાર છે. કારમી મોંઘવારીમાં એમના પરિવારનું ભરણ પોષણ ચલાવવું મુશ્કેલ છે. જો દિન સોમવાર સુધી આ લોકોની સમસ્યાઓ પડતે રાજ્ય સરકાર, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સહાનુભૂતિપૂર્વક વિચાર કરશે નહીં તો ના છૂટકે અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે. ગઈકાલે હું ટીવી પર જોતો હતો, એ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય અમિતભાઈ શાહ કહે છે કે આ 1.5 વર્ષમાં ભાજપાની સરકારે અઢી કરોડ લોકોને રોજગાર આપ્યા છે, જ્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા સેંકડો ને હજારો લોકોની રોજી છીનવાની કોશિશ આ લારી ગલ્લાવાળા પાથરણાઓ કરી રહી છે. તો ન્યાય કોના પાસે માગવાનું? માટે અમે આજે સાંસદશ્રી પાસે અમારા લોકો ગયા. સાંસદશ્રી કહે છે કે તમે કોંગ્રેસવાળા પાસે ગયા છો તો જાઓ, એ કેવી રીતે તમને જમીન આપે છે હું જોઉં છું. તો લોકશાહી છે કે આ દેશમાં ખતમ થઈ ગઈ છે? વિરોધ પક્ષ છે કે ખતમ થઈ ગયું છે? તે વખતે અમારી માગણી છે કે માનનીય સાંસદશ્રી CR પાટીલ સાહેબ, માનનીય મેયરશ્રી, માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી, મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન વિવેક પટેલજી કે તત્કાળ આ લોકોની માગણી પર તો તમે ધ્યાન આપો, આ ગરીબોને ન્યાય આપો, એમને રોજીરોટી આપો, અમને રોજીરોટી આપો. અને જો તમે આ લોકોને સોમવાર સુધી 28 તારીખ સુધી આ લોકોને વૈકલ્પિક અરેન્જમેન્ટ કરી શકતા નહીં હોય તો ના છૂટકે તમામ લોકો સુરત મહાનગરપાલિકાના કચેરી જઈને પોતાના આંગ પર કેરોસીન છાંટીને આત્મવિલોપન કરશે અને એની તમામ જવાબદારી લાગતા અધિકારીશ્રીઓને રહેશે. જય હિન્દ, સત્યમેવ જયતે. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનના ઇલેક્શનમાં કાંઠું ન કાઢી શકનાર સુરેશ સોનવણે હવે ત્યાં બેંક ઊભી કરવા માટે લોકસેવક બનવાના દોડ કરી રહ્યા છે, જે સ્પષ્ટ દેખાઈ આવે છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.